સુરત મહાનગરપાલિકાના સરથાણા વિસ્તારમાં આવેલી TP21 પ્લોટ નંબર 114 માં આવેલી વાંચનાલયની ખુરશીઓ બાબતે ફરી એકવાર સવાલ પેદા થયા છે। આશરે દોઢેક વર્ષ પહેલા જ આપના કોર્પોરેટર મહેશભાઈ અણધડ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। આ વાંચનાલયમાં પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે એ પણ તૂટેલી અને ભંગાર અવસ્થામાં છે। આજે 1.5 વર્ષ જેટલા સમયગાળામાં પણ ગુજરાતની સમૃદ્ધ ગણાતી સુરત મહાનગરપાલિકા પાસે ખુરશી ખરીદવાનો સમય નથી। વર્ષ રૂપિયા 10,000 કરોડથી વધુનું બજેટ ધરાવતી સુરત મનપા વાંચનાલયમાં વિદ્યાર્થીઓને વડીલો નીચે બેસીને વાંચવા મજબૂર થયા છે। તેમના દ્વારા ખુરશી લગાવવાની માંગ કરવામાં આવી હતી। આ મુદ્દે કોર્પોરેટર મહેશભાઈ અણધણે જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારના વાંચનાલયમાં ખુરશીઓના ઘટ બાબતે અહીં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની કેટલાક સમયથી ફરિયાદ હતી। આ બાબતે સુરત મનપા સેન્ટ્રલ સ્ટોરને 1,000 કરતાં પણ વધારે ખુરશીઓ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી એક પણ ખુરશી અહીં પહોંચી નથી। સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડથી પણ વધુનું બજેટ છે। સુરતની જનતાના વેરાના પૈસાથી બને છે અને પાલિકાને ટેક્સ ચૂકવનાર નાગરિકોમાં બાળકોને જ જો સુવિધા ન મળતી હોય તો સવાલ એ થાય છે કે પાલિકા તંત્ર અને ભાજપ શાસકો શું કરે છે। 1 વર્ષ પહેલા પણ જ્યારે આ ફરિયાદ ઉઠી હતી ત્યારે ખુરશી માટે ચીમકી આપવી પડી હતી। ત્યારે માંડ 25 ખુરશીની વ્યવસ્થા કરી હતી, તે પણ સાવ હલકી કક્ષાની આપેલી હતી। સવારમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અને વડીલો વાંચન માટે અહીં આવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓએ બેસે કે વડીલો બેસે તે સમસ્યા સર્જાય છે। ભાજપમાં શાસકો અને પાલિકા તંત્ર કોઈ પણ પ્રકારના ફંડમાંથી અહીંયા તાત્કાલિક ખુરશીઓની વ્યવસ્થા કરે તેવી માંગ મહેશભાઈ અણધણે કરી હતી। નમસ્કાર, હું મહેશભાઈ અણધણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી। સરથાણા વિસ્તારની અંદર જે લાઇબ્રેરી આવી છે એ લાઇબ્રેરીની અંદર આજરોજ અહીંયા જે સ્ટુડન્ટો જે આવે છે વાંચવા માટે એમના દ્વારા ફરિયાદ હતી કે અહીંયા બેસવા માટે ખુરશીઓની ખૂબ અછત છે। છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ અછતને પહોંચી વળવા માટે સેન્ટ્રલ સ્ટોરને 1,000 કરતાં પણ વધારે ખુરશીઓની પરચેસિંગ માટે કહેવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી એક પણ ચેર અહીંયા પહોંચી નથી। સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડનું બજેટ છે, તેમ છતાં જે શહેરીજનો જેમના વાલીઓ આ કોર્પોરેશનને ટેક્સ ભરે છે, વેરો ભરે છે અને એમના જ બાળકોને જ્યારે અહીંયા સુવિધાઓ માટે ના મળતી હોય ત્યારે સૌથી દુઃખદ બાબત એ છે કે તમામ તંત્ર શું કરે છે। આ 1 વર્ષ અગાઉ પણ અહીંયા આ જ બાબતે ચીમકી આપવી પડી હતી, ચેર માટે ચીમકી આપવી પડી હતી અને ત્યારે માંડ 25 ખુરશીઓ લગભગ અહીંયા પહોંચી હતી, પરંતુ એની જે ગુણવત્તા હતી એકદમ હલકી કક્ષાની હતી અને જેના કારણે અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ તમામ ખુરશીઓની હાલત તૂટલી છે। આજે સવારની અંદર જ્યારે અહીંયા વાંચવા માટેની ભીડ સૌથી વધુ હોય છે ત્યારે લોકો વડીલોને બેસવા દે કે સ્ટુડન્ટો વાંચે એ પણ એક સમસ્યા છે। આજના દિવસે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકા બંનેને કે આ કોર્પોરેશનની આ જે લાઇબ્રેરી સરથાણા વિસ્તારની 86 નંબરની જે લાઇબ્રેરી છે ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ પ્રકારના ફંડમાંથી અથવા ઓન ફંડમાંથી અહીંયા ચેરની વ્યવસ્થા કરવામાં આવે એવી આપશ્રીને વિનંતી છે। સાથે જે તકલીફ પડે છે અહીંયાના વિદ્યાર્થીઓ પોતે પોતાના મુખ્ય કહેશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।